એની ક્વોલિટી અને એના જે એફર્ટ્સ હતા એ ખૂબ જ સરસ હતા. એટલે ઓવરઓલ ખૂબ જ સેટિસ્ફેક્શન. એ પ્રમાણે ઓવરઓલ રિઝલ્ટ ખૂબ જ સરસ હતા. ખૂબ જ ડિટેલ્સમાં ડિસ્કસ કરી અને બનાવેલું હતું. એનું સોલ્યુશન એ પ્રમાણે તરત જ મળી જાય. એટલે ઓનલાઈન સર્ચ કરી અને જિજ્ઞેશભાઈનો રેફરન્સ આપણને મળ્યો. એટલે એમાંથી આપણે જિજ્ઞેશભાઈને હાયર ત્યારે અમુક વસ્તુ જે ડિસ્કસ કરવી હોય કે અમુક વસ્તુનું મેજરમેન્ટ લેવાનું હોય કે અમુક વસ્તુમાં કલર કોમ્બિનેશન એ સિલેક્ટ કરવાનું એ આપણે ઘણું ડિટેલ્સમાં ડિસ્કસ કરી અને ઓવરઓલ જે રિઝલ્ટ છે એ તમારી સામે. મારું નામ ચિરાગ દેસાઈ છે. 2 BHK નો ફ્લેટ માટે હું ઇન્ટિરિયર જોતો હતો અને આની પહેલાં મારા 2 ફ્લેટ્સ હતા. એનું ફર્નિચર પણ ઇન્ટિરિયર પાસે કરાવેલું નહોતું. એટલે આ વખતે અમારી એક્સપેક્ટેશન પ્રમાણે અમે ઇન્ટિરિયરને હાયર કર્યા અને જિજ્ઞેશભાઈ પાસે આપણે 2 BHK નું બધા ઇન્ક્લુડિંગ બેડરૂમ, કિચન, ડ્રોઈંગ રૂમ, પૂરા ફ્લેટનું ફર્નિચર આપણે જિજ્ઞેશભાઈ પાસે કરાવેલું. 2 BHK નો ફ્લેટ છે તો 55 વારનો ફ્લેટ હતો. ડિઝાઇન કરાવ્યા પહેલાં મોટો પડકાર એ હતો કે આની પહેલાં જે પણ 2 ફ્લેટ હતા અમે ઇન્ટિરિયર પાસે નહોતા કરાવેલા. એટલે આ વખતે અમને પૂરેપૂરા ફ્લેટનું માઇન્ડમાં એક ડિઝાઇન હતી કે આ રીતનું આપણે આઉટપુટ જોઈએ. એટલે એ પ્રમાણે આપણી ઇન્ટિરિયર ડિઝાઇનની સર્વિસ હાયર કરવાનું વિચાર. જે ઘરમાં કોઈ પણ ગેસ્ટ આવે કે કોઈ પણ ઘર જોઈને એમ કે આ ફર્નિચર ક્યાંથી કરાવ્યું તો એ એક ઇન્ટિરિયર ડિઝાઇન પાસેથી જ આપણને એવું એક્સપિરિયન્સ મળી. જિજ્ઞેશભાઈનું જે કમ્યુનિકેશન છે, જે પ્રોફેશનલિઝમ છે, તો સૌથી વધારે મેઇન વસ્તુ મને એ લાગી કે હું બધી વસ્તુમાં એકદમ પંક્ચ્યુઅલ છું. ટાઈમિંગ ને એ બધાને બહુ ઇમ્પોર્ટન્સ છે. જિજ્ઞેશભાઈ તરફથી પણ મને એવો જ એક્સપિરિયન્સ લાગ્યો. એટલે જિજ્ઞેશભાઈને મેં ડિસાઇડ કર્યા કામ આપવામાં. ઓવરઓલ ડિઝાઇનિંગ એક વસ્તુ જિજ્ઞેશભાઈ સાથે આપણે ડિટેલ્સમાં ડિસ્કસ કરી અને એમને પણ પોતાના જે એક્સપિરિયન્સ છે એ પ્રમાણે અલગ અલગ સજેશન્સ આપ્યા અને એ પ્રમાણે બંને અમારું જે એક્સપેક્ટેશન તો હતું પ્લસ જિજ્ઞેશભાઈનો એક્સપિરિયન્સ હતો. એ બંને વસ્તુ જ્યાં ભેગી થઈ ત્યારે આપણે આ વસ્તુ ફાઇનલ. ઓવરઓલ એક્સપિરિયન્સ ઘણો સરસ થયો. જે પ્રમાણે આપણું એક્સપેક્ટેશન હતું એ પ્રમાણે આપણે જેવી રીતે ઘરમાં એન્ટર થઈએ તો આપણને એક શાંતિ લાગે અને આપણને એવો અહેસાસ થાય કે ના આ આપણું ઘર છે ને આપણને અહીંયા રહેવાની ખૂબ જ મજા આવે. એટલે એ એક્સપિરિયન્સ આપણો સફળ થયો. સૌથી વધારે તો લિવિંગ રૂમ છે અને માસ્ટર બેડરૂમ છે. તો બધાની ડિઝાઇન ખૂબ જ પસંદ આવી. એક તો કમ્યુનિકેશન, પ્રોફેશનલિઝમ, કોમ્પેટેબિલિટી. ડેફિનેટલી ઘરમાં એક પોઝિટિવ એનર્જી હોય તો તમારો માઇન્ડસેટ પણ પોઝિટિવ રહે. આપણે જિજ્ઞેશભાઈને રિકમેન્ડ કરીએ 8 out of 10.